ચલો આપણે અધિશોષણની અંદર આપણે આગળ વધીએ અને આગળ જેટલી વ્યાખ્યાઓ સમજી ગયા હતા એની થોડીક આકૃતિ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. તો જુઓ, આ પહેલે આપણે એક ઘન અધિશોષક લીધો, સિલિકા જેલ, એલ્યુમિનિયમ જેલ, કોઈ પણ એવો માટી છે, અધિશોષક છે, ઘન અધિશોષક, બરાબર. હવે એની ઉપર અધિશોષિત વાયુ છે એ માત્ર સપાટી ઉપર જ રહે, બરાબર. તો આ ઘટનાને આપણે શું નામ આપ્યું હતું? અધિશોષણ, સપાટી ઉપર જ. તો માત્ર સપાટી ઉપર થતી પ્રક્રિયા એટલે અધિશોષણ. પણ જો સમગ્ર જથ્થામાં થઈ જાય શોષણ, ટૂંકમાં આ જે અધિશોષિત છે, બરાબર, એ આખા જથ્થામાં ફેલાઈ જાય તો એને આપણે શું કીધું હતું? અવશોષણ. તો સમગ્ર જથ્થામાં થતી પ્રક્રિયા એટલે શું કહેવાય એને? અવશોષણ, બરાબર. તો ક્યારેક તમને આ અધિશોષણ અને અવશોષણ છે એની વચ્ચેનો તફાવત પૂછાય તો પહેલો મુદ્દો તમે કહી શકો કે આ છે એ માત્ર સપાટી ઉપર થતી પ્રક્રિયા છે, આ અવશોષણ છે એ સમગ્ર જથ્થામાં થતી પ્રક્રિયા છે. અધિશોષણની સાંદ્રતા છે અહીંયા આપણે વાત કરીએ તો એ સાંદ્રતા માત્ર સપાટી ઉપર જ વધતી હોય છે અને અહીંયા સમગ્ર જથ્થામાં વધતી હોય છે, બરાબર. અહીંયા સમગ્ર જથ્થામાં સાંદ્રતા એક સમાન નથી, છે ખાલી સપાટી ઉપર છે, આખા જથ્થામાં એક સમાન નથી. એટલે આ છે એ એક જાતની વિષમાંગ પ્રણાલી થઈ. વિષમાંગ એટલે જ્યાં એક બધી જગ્યાએ હરખું ન હોય એવું વિષમાંગ પ્રણાલી છે. જ્યારે અહીંયા છે એ સમગ્ર જથ્થામાં સાંદ્રતા લગભગ એક સરખી રહી એટલે સમાંગ પ્રણાલી છે. આને તમે એક્ઝામ્પલ દેવા હોય તો સિલિકા જેલ ઉપર પાણી છે, આ માની લે કે આ સિલિકા જેલ છે, તો આ સિલિકા જેલ ઉપર આ પાણીના અણુ છે એ અધિશોષણ પામે સિલિકા જેલ ઉપર, બરાબર. અને આ માની લો કે આ જે ઘનકણ હતો એ નિર્જળ કેલ્શિયમ ક્લોરાઇડનો અણુ છે, તો એની ઉપર પાણી છે, આ નાના નાના કણો છે એ પાણીને એમ સમજી લો, તો એ છે એ શું થાય છે? અવશોષણ પામે છે, સમજાણું. અને છેલ્લી આકૃતિ એ છે શોષણની, એટલે કે સપાટી ઉપર એ સાંદ્રતા જથ્થાબંધ હોય ને અંદર હોય, બે જગ્યાએ હોય, તો એને હું તમે કહી શકો? શોષણ, સમજાણું. તો આ મેં ખાલી ઘન અધિશોષકની આકૃતિ દોરી, આ અધિશોષણ, અવશોષણ અને શોષણ. અને હજી એક વ્યાખ્યા રહી ગઈ, તમે આ જે વાયુ છે અધિશોષણ પામેલો છે એ ઉડી જાય, વયો જાય અહીંથી, એટલે કે આના જેવું થઈ જાય, આ માઘા આગા વયા ગયા, તો એને શું કહેવાય? અપશોષણ, બરાબર. તો એને આપણે કહીએ છીએ અપશોષણ. રેડી. તો જે છેલ્લે બધી વ્યાખ્યા ભણી ગયા હતા એ બધી આકૃતિમાં આવી ગઈ. હવે એના પછીનો એક પ્રશ્ન છે, એ છે અધિશોષણની ક્રિયાવિધિ. ભાઈ હવે અધિશોષણ થયું તો એની પાછળનું કયું મિકેનિઝમ કામ કરે? અડધો પ્રશ્ન આપણે ભણી ગયા છીએ અને અડધો પ્રશ્ન છે 11નો ઉપયોગ કરીને આપણે ભણવાનો છે. તો હવે પછીનો પ્રશ્ન છે અધિશોષણની ક્રિયાવિધિ સમજાવો. અધિશોષણની ક્રિયાવિધિ સમજાવો. અધિશોષણની ક્રિયાવિધિ સમજાવો. તો આપણે આગળ ચર્ચા કરી ગયા છીએ કે ભાઈ આવી રીતના આપણે અગર કોઈ આ અધિશોષક હોય, બરાબર, આ અધિશોષકની અહીંયા જે વચ્ચેનો અણુ હોય એ બધી બાજુથી એક સરખું સમતુલિત આકર્ષણ પણ અનુભવતો એટલે વાંધો ન આવે. પણ અહીંયા આ સપાટી ઉપરનો જે અણુ હોય એની ઉપર કેવું અસંતુલિત નીચે તરફ અને આજુબાજુ ખેંચતું બળ હોય, પણ ઉપર એને સપોર્ટ કરવાવાળું કોઈ હોય નહીં, બરાબર. આવું આપણે આગળ ભણી ગયા કે સપાટી પરની અધિશોષણની ઘટના ઉદ્ભવવાનું મુખ્ય કારણ છે અધિશોષકની સપાટી પર જે આકર્ષણ બળ ઉદ્ભવે છે કેને કારણે? અસંતુલિત અથવા અવશેષી બળોની હાજરીને કારણે. તો આ જે અસંતુલિત અથવા અવશેષી બળો છે એની હાજરી છે એને કારણે શું કરે છે કે આ જે અધિશોષિત હોય એને વાયુને પોતાની તરફ આકર્ષવાનો ગુણધર્મ ધરાવે છે, સમજાણું. તો અધિશોષકના આ બળો સપાટી પર અધિશોષિતના અણુઓને આકર્ષવા માટે જવાબદાર છે. વધુમાં આપણે આગળ ચર્ચા કરશું કે આપેલ જે તાપમાન હોય, દબાણ હોય, અધિશોષકના એકમ દળની સપાટીના ક્ષેત્રફળના વધારા સાથે અધિશોષણ છે એ વધે. એટલે કહેવાનો મતલબ એમ છે કે આ પ્રક્રિયા આપણે ટી તાપમાન ને પી દબાણે કરીએ છીએ,
તો આપેલ તાપમાન દબાણે તમે આ એક ઘન અધિશોષકનો ટુકડો લ્યો, એને બદલે તમે એનો પાવડર કરી નાખો, બરાબર, ભૂકો કરી નાખો, તો સપાટીનું ક્ષેત્રફળ વધી ગયું. અથવા આ જે સપાટી હોય એ આવી રીતના ખડબચડી હોય એની, એટલે કે છિદ્રાળુ હોય, બરાબર. તો છિદ્રાળુ કે એનો ભૂકો લ્યો તો શું થશે? સપાટીનું ક્ષેત્રફળ વધશે. સપાટીનું ક્ષેત્રફળ વધે, અને ક્ષેત્રફળ વધશે એટલે અધિશોષણ પણ કેવું થાય? તો કે વધશે. સમજાણું? રેડી? તો આ આપણે સમજ્યા કે ભાઈ શું કામ અધિશોષણ થાય છે. આ મેં આગળ 2-3 વખત સમજાવેલું છે પહેલાં પીરિયડની અંદર. તો હવે આપણે થોડુંક 11th અંદર ભણી ગયા હતા એન્થાલ્પી, એન્ટ્રોપી, ગિબ્સની મુક્ત ઉર્જા, બરાબર. એ બધી વસ્તુ છે અહીંયા લાગુ પાડવાની છે. તો પહેલાં આપણે ઉષ્માગતિકીય રીતે અધિશોષણની સમજૂતી આપવાની છે, ઉષ્માગતિકીય રીતે. તો પહેલાં આપણે ડેલ્ટા એચના સંદર્ભમાં સમજવાનો પ્રયત્ન કરીએ. ડેલ્ટા એચના સંદર્ભમાં તો અધિશોષણની માત્રાનું બીજું અગત્યનું પરિબળ છે અધિશોષણ ઉષ્મા. આ જે આકર્ષણ કરવાની જે ઉષ્મા છે એ ઉષ્મા કહો કે એન્થાલ્પી કહો, બે સામાનાર્થી શબ્દ છે, બરાબર ને. શબ્દ તમે ઉષ્મા વાપરો કે એન્થાલ્પી, એના માટે આપણે એચ, એન્થાલ્પી અને એન્થાલ્પીનો ફેરફાર ડેલ્ટા એચ, એના સંદર્ભમાં ચર્ચા કરવાની છે. તો અધિશોષણની માત્રાનું બીજું અગત્યનું પરિબળ છે અધિશોષણ ઉષ્મા. અધિશોષણ દરમિયાન હંમેશા ઘનની સપાટી પરના અવશેષી બળો વપરાતા હોવાથી બળોની પ્રબળતા ઘટે છે. હું એમ કહું કે અત્યારના કોઈને ટેકો નથી એટલે આકર્ષણ કરવાની, અધિશોષણ કરવાની ક્ષમતા કેવી છે? તો કે વધારે. પણ જેવો એને અહીં સપોર્ટ મળી ગયો, અધિશોષણ થવા માંડે એટલે અધિશોષણની ક્ષમતામાં શું થઈ જાય? તો કે ઘટાડો, બરાબર. આ જે આકર્ષણ કરવાનું જે બળ છે એ બળમાં શું થાય? તો કે ઘટાડો. તો અધિશોષણ દરમિયાન હંમેશા ઘનની સપાટી પરના અવશેષી બળો વપરાતા હોવાથી બળની પ્રબળતા કેવી થઈ જાય? તો કે ઘટે છે. આથી પૃષ્ઠ ઉર્જામાં ઘટાડો થયો. પૃષ્ઠ ઉર્જા એટલે કે જે આ પૃષ્ઠ એટલે જે ઉપરની જે સપાટી છે એની જે આકર્ષણ કરવાની ક્ષમતા છે એમાં શું થઈ જાય? તો કે ઘટાડો. પૃષ્ઠ ઉર્જા અથવા સપાટીની ઉર્જા એ છે એ ઉર્જામાં શું થશે? તો કે ઘટાડો થશે. જેમ જેમ અધિશોષણ થાય, અધિશોષણ થશે એમ પૃષ્ઠ ઉર્જા શું થાય? તો કે ઘટશે. રેડી? અને અમે આપણે આગળ ભણી જ ગયા છીએ કે ભાઈ આ અધિશોષિત અને આ અધિશોષક એ બે વચ્ચે આકર્ષણ ગયું, બે એટલે ટૂંકમાં એક જાતના બે વચ્ચે બંધ બન્યો. તો 11th જ ભણી કે બંધ નિર્માણની જે પ્રક્રિયા છે એ કેવી પ્રક્રિયા છે? ઉષ્મા ક્ષેપક, ઉષ્મા મુક્ત થાય. તો અહીંયા પણ ઘન અધિશોષક અને વાયુ કે પ્રવાહી અધિશોષિત વચ્ચે આકર્ષણ થયું અને એક જાતનો બંધ બન્યો. એટલે આ પ્રક્રિયા પૃષ્ઠ ઉર્જામાં ઘટ્યો. હુકમ તો કે ઉર્જા મુક્ત થાય છે. એટલે અધિશોષણની પ્રક્રિયા હંમેશા ઉષ્મા ક્ષેપક છે. એટલે કે આ ડેલ્ટા એચ અધિશોષણ બરાબર શું થાય? નેગેટિવ. આપણે ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમનું ગાણિતીય સ્વરૂપ ભણી ગયા તેમાં જોઈ ગયા હતા કે ઉષ્મા ઉમેરાય તો પ્લસ અને મુક્ત થાય તો માઇનસ. તો આ અધિશોષણની એન્થાલ્પી એટલે કે ઉર્જા કેવી હોય છે? નેગેટિવ. રેડી? તો આ આપણે સમજ્યા ડેલ્ટા એચના સંદર્ભમાં. હવે આપણે એન્ટ્રોપીના સંદર્ભમાં સમજવાનું છે. એન્ટ્રોપી છે એ તમને ખબર છે કે અવ્યવસ્થાનું માપદંડ છે, બરાબર. તો હું એમ કહું કે અમે એક ઘન અધિશોષક લીધો, આ ઘન અધિશોષક છે, બરાબર. અત્યારના આ વાયુ છે એ આમ છૂટા છે. તો છૂટા છે એનો મતલબ શું થયો? કે વાતાવરણમાં એ મન ફાવે એમ ગતિ કરી શકે, આડાવડા મન ફાવે એમ. તો જેમ અવ્યવસ્થા વધારે એમ એન્ટ્રોપી કેવી? તો કે વધારે, બરાબર. તો જેવું એ વાયુ છે અહીંયા આ અધિશોષકની સપાટી ઉપર અધિશોષિત થઈ જાય, બરાબર. આ અધિશોષિત કહેવાય. આને શું કહેવાય? અધિશોષિત. જેનું અધિશોષણ થવાનું એ જેની ઉપર થાય એને કહેવાય અધિશોષક.
બરાબર. તો અધિશોષકની સપાટી પર વાયુ અધિશોષિત થઈ જાય તો જે પહેલાં અવ્યવસ્થા હતી એ હવે કેવી ઘટી જાય, તો કે હવે એ હલી નહીં શકે, સપાટી પર આવી ગયા. તો એન્ટ્રોપીમાં હંમેશા શું થાય, તો કે ઘટાડો. તો જ્યારે ઘન પદાર્થની સપાટી પર વાયુના અણુઓ અધિશોષિત થાય છે ત્યારે એની હલનચલનની સ્વતંત્રતા છે એ ઘટી જાય, એટલે કે એની પર બંધન આવી જાય. એટલે કે અવ્યવસ્થાનું માપદંડ શું થઈ ગયું, તો કે ઘટી ગયું. એનો મતલબ શું થયો, તો કે એન્ટ્રોપી છે એ શું થાય, તો કે ઘટે. તો એનો મતલબ એમ કે ડેલ્ટા એસ અધિશોષણની એન્ટ્રોપી કેવી થાય, તો કે ઘટે. તો એ પણ કેવું આવ્યું, તો કે નેગેટિવ. સમજાણું ને? તો આમ અધિશોષણની ઘટનામાં પ્રણાલીની એન્થાલ્પી અને એન્ટ્રોપી બે કેવું થાય છે, તો કે ઘટે છે. નેક્સ્ટ હવે આપણે ચર્ચા કરવાની છે ગિબ્સની મુક્ત ઉર્જા ડેલ્ટા જીના સંદર્ભમાં. બરોબર. હવે ગિબ્સની મુક્ત ઉર્જા આપણે જોઈ ગયા હતા ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ કે આપમેળે થતા બધા પ્રક્રમાઓ એમાં મુક્ત ઉર્જામાં કેવો થાય, તો કે ઘટાડો. બરાબર. અને જો ડેલ્ટા જીનો પ્રક્રિયા છે ટૂંકમાં ઋણ મૂલ્ય આવે ને તો જ પ્રક્રિયા આપમેળે થાય. તો અહીંયા આપણે ઋણ મૂલ્ય લેવાનું છે. તો પહેલાં આપણે ડેલ્ટા જી છે બરાબર ને, આપણે ભણી ગયા ને 11th કે સ્વયંપૂરિત એટલે કે આપમેળે પ્રક્રમ માટે આપેલ તાપમાને દબાણે ડેલ્ટા જીનું મૂલ્ય કેવું હોવું જોઈએ, તો કે ઋણ. આ ડેલ્ટા જી નેગેટિવ આવવું જોઈએ. હવે નેગેટિવ લાવવા માટે પહેલાં તો આપણે ડેલ્ટા જીનું સૂત્ર છે ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ. આ સૂત્ર છે. બરાબર. હવે તમે જુઓ આમાં આપણે ડેલ્ટા જીનો જવાબ કેવો લેવાનો છે, તો કે ઋણ લેવાનો છે. હવે મેથેમેટિક્સ ઉપર વહી ગયા. તો ડેલ્ટા જી નેગેટિવ છે એટલે ગિબ્સની ઉર્જામાં ઘટાડો થવો જોઈએ. તો આ સમીકરણ જે આપણે લખ્યું ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એચ સમીકરણના આધારે ડેલ્ટા એચનું મૂલ્ય પૂરતા પ્રમાણમાં ઘણું ઋણ હોવું જોઈએ. આ છે એ વધુ ઋણ હોવું જોઈએ, કારણ કે આમાંથી આ પછી વસ્તુ બાદ કરવાની છે ને. બરાબર. તો આ જો તમને ખબર છે ટી તો કોઈ દી ઋણ ન હોય. બરાબર. આ ડેલ્ટા એસનો જવાબ ઋણ છે એ તો ખબર એન્ટ્રોપી ઘટે છે એટલે ડેલ્ટા એસ ઋણ છે. તો આ ઋણ બરાબર આ ઋણ છે તો આ ઋણ ને ઋણ થઈ ગયા ને પ્લસ. તો એનો મતલબ શું થયો કે આપણું સૂત્ર આમ બન્યું ડેલ્ટા એચ કેવો છે, તો કે ઋણ. એ તો ઋણ જ રહેવાનો છે. પણ આ ઓછો ઓછા વત્તા થઈ ગયા તો ટી ડેલ્ટા એસ. સમજાણો કે નહીં? તો હવે આપણે ડેલ્ટા જીનો જવાબ કેવો લેવો, નેગેટિવ. તો નેગેટિવ લેવું હોય તો ફરજિયાત તમારે આ ડેલ્ટા એચ વધુ ઋણ હોય તો જ આ વસ્તુ થઈ શકે. નહીં કરતા આ વત્તા ને આ વત્તાવાળું પદ ને ઓછાવાળું પદ. આ પદ મોટું હોય તો શું થાય, પ્લસ જવાબ આવી જાય તો પોઝિટિવ આવે. તો આપણું જે કામ છે એ ન થયું કહેવાય. તો ગણિત આપણને આવડતું હોવું જોઈએ કે ડેલ્ટા એચનું મૂલ્ય પૂરતા પ્રમાણમાં ઘણું ઋણ હોવું જોઈએ તો જ આપણે ડેલ્ટા જીનો જવાબ કેવો મળે, તો કે ઋણ. શું કામ? આપણે સમજાયું ને કે માઇનસ ટી ડેલ્ટા એસ છે એનું મૂલ્ય ધન થઈ જાય છે. શું કામ? તો કે આ એન્ટ્રોપીનું નેગેટિવ જ છે એ સમજાયું સામે. તો ઓછો ઓછો વત્તા એટલા માટે. રેડી? તો જેમ અધિશોષણ પ્રક્રમ આગળ વધે છે તેમ એની એન્થાલ્પી ઓછી થતી જાય છે એટલે કે ઓછી ઋણ. જેમ જેમ અધિશોષણ થાય એમાંની એન્થાલ્પીનું મૂલ્ય ઓછું એટલે કે ઓછું ઋણ. તો આ જેમ અધિશોષણ વધતું જાય જેમ અધિશોષણ વધે એમ એનું ઓછું ઋણ મૂલ્ય થઈ જાય છે. રેડી? અંતમાં જ્યારે ડેલ્ટા એચ અને ટી ડેલ્ટા એસ બે હરખા થઈ જાય, આ જેટલો ઋણ જવાબ હોય આ એટલો ધન જવાબ આવે. બરાબર. એટલે કે જ્યારે ડેલ્ટા એચ ઇક્વલ ટુ ટી ડેલ્ટા એસ આ થાય ત્યારે સમજી લેવાનું કે સંતુલન સ્થિતિ આવી ગઈ. એનો કહેવાનો મતલબ સંતુલન સ્થિતિનો મતલબ એટલે કે એ સમયે માની લો કે આ સપાટી ઉપર 5 અણુ છે એ અધિશોષણ પામ્યા હોય તો એ જ સમયે 5 અણુ છે એ અવશોષણ પણ પામે. સમજાણું? આ પરિસ્થિતિ આવે તો આ સંતુલન સ્થિતિ પ્રાપ્ત થઈ. અને સંતુલન સ્થિતિ એટલે કે બેના જવાબ હરખા આવી ગયા તો સંતુલન સ્થિતિએ ડેલ્ટા જીનો જવાબ કેવો થઈ ગયો હોય, તો કે 0. સમજાણું? તો આ છે એ પ્રશ્ન છે એ શું થયો આપણો, આ ક્રિયાવિધિ થઈ. આ આખી આપણે ક્રિયાવિધિ સમજ્યા.